આજે આપણે અલંકારની વાત કરીએ તો અલંકાર એટલે શું? તો અલંકારનો સામાન્ય અર્થ થાય આભૂષણ થાય છે. હવે અલંકારના મુખ્ય બે પ્રકાર છે. એક તો છે શબ્દાલંકાર ને બીજું છે અર્થાલંકાર. શબ્દાલંકાર એટલે કેવું? તો કે જેમાં શબ્દ હોય, બરાબર. અને અર્થાલંકાર એટલે કેવા? એનો મગજમાં ઉપયોગ થાય, મગજનો ઉપયોગ થાય એટલે વિચારવું પડે, તેને કહેવાય અર્થાલંકાર અને શબ્દાલંકાર. હવે આપણે આજે સૌથી પહેલા શબ્દાલંકાર વિશે જોઈશું. તો શબ્દાલંકાર જે છે એમાં સૌથી પહેલું છે વર્ણાનુપ્રાસ. વર્ણાનુપ્રાસ એટલે શું? તો કે જે વર્ણ છે, બરાબર, જે અક્ષર જે એ વારંવાર આવે. મીઠા મધુ ને મીઠા મેહુરા લેલો, બધા મ જે છે તે વારંવાર આવે છે. કાકાએ કાકીને કહ્યું કે કાચના કબાટમાંથી કાચી કેરીનું કચુંબર કાઢ. વર્ણ જો વારંવાર આવે એટલે વર્ણાનુપ્રાસ. પછી આવે શબ્દાનુપ્રાસ. એકનો એક શબ્દ વારંવાર આવે પણ જેનો અર્થ છે તે એ જ રહે તો તેને કહેવાય શબ્દાનુપ્રાસ. હળવે 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 હરજી મારે મંદિરે આવો. શબ્દાનુપ્રાસની અંદર પ્રાસ ગમે ત્યાં પણ બેસાડી શકાય. એવી રીતે કેવી રીતે? તો કે જાંબાળા ખોપાળા તગડી ભળી ને ભાવનગર, બરાબર. આ હતું આપણું શબ્દાનુપ્રાસ. શબ્દાનુપ્રાસ પછી આવશે યમક. યમક એટલે કેવું? તો કે એકનો એક શબ્દ બે વખત આવશે પરંતુ તેનો મિનિંગ જે છે, અર્થ, તે બદલાઈ જશે. તો જવાની તો જવાની એટલે કે જવાની છે એ એક દિવસ તો જવાની, બરાબર. તપેલી તપેલી છે, ત્યાં તું તપેલી ક્યાં આવી? તો જે આ હતું તે હતું યમક. ત્યારબાદ આવે આંતરપ્રાસ. આંતરપ્રાસ એટલે શું? અંતમાં પ્રાસ મળે, બરાબર. આંતરપ્રાસ એટલે અહીંયા પેલા ચરણના અંતમાં અને બીજા ચરણની શરૂઆતમાં. વિદ્યા ભણ્યો જે તે ઘેર વૈભવ રૂડો. આ હતું આંતરપ્રાસ. અને છેલ્લું આવે અંત્યાનુપ્રાસ. અંત્યાનુપ્રાસ એટલે અંતની અંદર શું મળે? તો કે પ્રાસ મળે, બરાબર. જેની જશોદા માવલડી ચરાવે ગોકુલ ગાવલડી. આ હતું આપણું અંત્યાનુપ્રાસ.